વર્ષ 2006 થી શ્રદ્ધા ફાઉન્ડેશન કરજતથી સેવા કાર્યોમાં કાર્યરત છે. વર્ષમાં 1000 થી વધુ માનસિક રીતે અક્ષમ અને ડિપ્રેશનના કારણે ઘરનું સરનામું ભૂલી જતા રખડતા રજડતા દર્દીઓને સાજા નરવા કરી તેમના ઘરે પરત મોકલવાનું ભગીરથ કાર્ય શ્રદ્ધા ફાઉન્ડેશન અવિરતપણે કરી રહી છે ને અત્યાર સુધી આવા 11,000 થી પણ વધુ દર્દીઓની સારવાર કરી શ્રદ્ધા ફાઉન્ડેશને તેમને તેમના ઘરે પરત મોકલાવેલ છે. સંસ્થાની કાર્યપ્રણાલી અને દર્દીઓને થતી સાર સંભાળની સરાહના કરતા ગામ કકરવા હાલે મુલુંડ નિવાસી શ્રીમતી નિર્મલાબેન વેલજીભાઈ ભૂરાલાલ કારિયાના નાના દીકરા જીતેશ વેલજીભાઈ કારિયાની સુપુત્રી મોક્ષા જીતેશ કારિયાના જન્મદિવસ અને ગામ નવાવાસના ભાનુમતી દેવચંદ ગડાની પુત્રવધુ ગામ બિદડાના લતા નેમચંદ શાહની પુત્રી હાલે મુલુંડના નિવાસી ચૈતાલી લલિત ગડાના માસિક ક્ષમણ નિમિત્તે બંને પરિવારે સંસ્થાની મુલાકાત લઈ શ્રદ્ધા ફાઉન્ડેશનના દર્દીઓને અમૂલ્ય દાન આપી તેમની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે. શ્રદ્ધા ફાઉન્ડેશન વતી તેમના અનમોલ અનુદાન બદલ વંદન. શ્રદ્ધા ફાઉન્ડેશનના કરતા હર્તા મણિલાલ ભૂરાભાઈ ગાલા, હસમુખ લખમસિંહ શાહ, ડોક્ટર ભરત વાટવાણીની અને સંસ્થાના દરેક કાર્યકર્તાઓના પરમાર્થના આ કાર્ય માટે શ્રીમતી નિર્મળાબેન વેલજીભાઈ ભૂરાલાલ કારિયા પરિવાર તેમને ભૂરી ભૂરી અનુમોદના પાઠવે છે. તેમજ સંસ્થાના દર્દીઓ માટે કરુણાભાવ દર્શાવી સમાજને અહીંની મુલાકાત લઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવાનું આહ્વાન કરે છે.